નમસ્કાર દર્શક મિત્રો, અર્થપડકાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। લોકસભાનું ત્રીજા તબક્કાનું ગુજરાતમાં મતદાન ચાલુ છે, ત્યારે ઉપલેટામાં એનઆરઆઈ દંપતી દ્વારા મતદાન કરાયું। અમેરિકાના કેલિફોર્નિયાના રાજ્યના સેરિટોસ સિટીમાં રહેતા ઉપલેટાના વૃદ્ધ દંપતીએ મ્યુનિસિપલ વિવિધલક્ષી વિનય મંદિર હાઈસ્કૂલ ખાતે મતદાન કર્યું હતું। એનઆરઆઈ જીવાભાઈ સોલંકી અને રૂપીબેન સોલંકી દ્વારા મતાધિકારનો ઉપયોગ કરાયો। ચૂંટણી વખતે અવશ્ય મતદાન કરવા માટે ખાસ પોતાના વતન ઉપલેટા મતદાન કરવા માટે આવે છે। ઉલ્લેખનીય છે કે આ વૃદ્ધ દંપતીના પુત્ર નરેશ સોલંકી સેરિટોસ સિટીના તાજેતરમાં ત્રીજી વખત મેયર બન્યા છે। તેમનો પણ અવશ્ય મતદાન કરવા માટે આગ્રહ હોવાનું જણાવતા વૃદ્ધ દંપતી વધુમાં વધુ મતદાન કરવા માટે લોકોને સંદેશો આપ્યો હતો। રિપોર્ટર જગમાલ સુવા, ઉપલેટા। અમેરિકાથી આવ્યા છીએ અને સેરિટોસ સિટીમાં રહીએ છીએ અને અમે 81માં ત્યાં ગયા છીએ અમેરિકા, અને દર વખતે જ્યારે અહીંયા ચૂંટણી હોય ત્યારે અમે મતદાન કરીએ છીએ। તમે લોકોને શું સંદેશ આપવા માંગો છો? બધાને કહીએ છીએ કે મતદાન કરજો, મતદાન કરવું એ જરૂરી છે। અને અમેરિકામાં તમારા જે દીકરા જે મેયર છે તે મેયર છે એ પણ મને કહે છે કે મતદાન કરવાનું। ત્યાં પણ નરેશ સોલંકી મારો દીકરો છે, ત્રીજી ટર્મમાં એ મેયર થયો છે, અને એ પણ બહુ જ એમ કે એને પોતાને પ્રેમ ભાવ છે કે આપણા ઇન્ડિયા પ્રત્યે આપણે બધું સારું કરીએ।